ગુજરાતનું ગોંડલ એટલું ચર્ચાયું કે હવે આ નાનકડું ગોંડલ ભારતભરમાં ચર્ચાનો વિષય બની ગયું છે. આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનના નાગોર જિલ્લાના સાંસદ હનુમાન બેનીવાલ અને આપણા ગોંડલના પૂર્વ સાંસદ જયરાજસિંહ જાડેજાની સામસામે ટક્કર થવાની હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હનુમાન બેનીવાલ હવે ગોંડલ લાવવાના છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગોંડલના પૂર્વ સાંસદ જયરાજસિંહ અને તેમના પુત્ર પર રાજસ્થાનના જાટ પરિવાર દ્વારા પોતાના પુત્રની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને મુદ્દો રાજસ્થાનની વિધાનસભાથી માંડીને લોકસભા સુધી ઉઠ્યો હતો. લોકસભામાં મુદ્દો ઉઠાવનાર રાજસ્થાનના નાગોર જિલ્લાના સાંસદ હનુમાન બેનીવાલે ફરી આ બાબતને લઈને હુંકાર કર્યો છે. રાજસ્થાનના ભરતપુરમાં જાટ સમાજને આરક્ષણ અપાવવા માટે હનુમાન બેનીવાલ દ્વારા એક રેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં જાટ સમાજ જ ચર્ચાનું કેન્દ્ર હતો. પોતાના જાહેર ભાષણ દરમિયાન તેમણે આ જાટ અનામત રેલીમાં UPSC વિદ્યાર્થી રાજકુમાર જાટ હત્યા કેસનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન તેમણે એવું કહ્યું કે રાજકુમાર જાટની હત્યા ગુજરાતના બાહુબલી દ્વારા કરવામાં આવી છે, માટે મારા આગામી કાર્યક્રમનું આયોજન ગુજરાતમાં જ થશે અને હત્યારાઓને ઘરમાંથી ઢસડીને જેલના સળિયા પાછળ ધકેલીશું જો હત્યા થઈ હશે તો. તેમના આ જાહેર સંબોધનના અમુક અંશ સાંભળીએ. जहाँ भी देश में आवश्यकता पड़ेगी, चाहे गुजरात में जिस तरह राजकुमार जाट की हत्या हुई, अगला कार्यक्रम गुजरात का ही बना रहा हूँ. उस बाहुबली को देखेंगे जिसका दिमाग बहुत खराब हो गया, उसको घर से खींच के उसको सलाखों के पीछे डलवाएंगे. ये मेरा आपसे वादा है. अगर हत्या हुई है तो अब मेरे पास टाइम नहीं, कहाँ कहाँ जाऊंगा, तो आज भी तो अकेला हूँ. उस बाहुबली को देखेंगे जिसका दिमाग खराब हो गया है, उसको घर से खींच के सलाखों के पीछे डलवाएंगे अगर हत्या हुई है तो. એટલે લાગે છે કે આગામી સમયમાં ફરી ગોંડલમાં કંઈક નવા જૂની થઈ શકે છે. પણ જે રીતે હનુમાન બેનીવાલે અંતમાં કહ્યું કે અગર હત્યા હુઈ હૈ તો, એટલે એ પણ સમજવા જેવી અને ધ્યાનમાં લેવા જેવી વાત છે કે જો હત્યા થઈ હોય અને એ સાબિત થઈ જાય તો ન્યાયતંત્ર જ ન્યાય આપી દેવાનું હોય, અને જો આવું કંઈ સાબિત નથી થતું તો પ્રશ્ન ફરી પાછો માત્ર આરોપ પર આવીને ઉભો રહી જશે. એટલે મુખ્ય પ્રશ્ન એ છે કે શું ખરેખર રતનલાલ જાટના આક્ષેપ મુજબ આ હત્યા થઈ છે ખરી? આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.